વેલકમ બેક. જય શ્રી કૃષ્ણ. હું છું શેટા સંદીપ અને આપણે આજે આપણા બીજા લેક્ચરમાં જોવાના છીએ કે ઘન પદાર્થોનું વર્ગીકરણ કઈ રીતે થાય છે. રાઈટ, આપણો ક્વેશ્ચન નંબર 5 જે મટીરીયલમાં નીચેની લિંકમાં આપેલો છે, તમે ત્યાંથી ડાઉનલોડ કરી મારી સાથે સ્ટડી કરી શકો છો. તો આજે આપણો ક્વેશ્ચન છે ઘન પદાર્થોનું વર્ગીકરણ. આમ ક્વેશ્ચન આપેલો જ છે અંદર કે સ્ફટિકમય, સ્ફટિકમય બે પ્રકારનું વર્ગીકરણ થાય છે. પણ મિત્રો આપણે આજે જોશું કે વર્ગીકરણ કઈ રીતે થાય છે, કઈ બાબતના આધારે થાય છે, તેમજ એ વર્ગીકરણના આધારે આપણે એ પણ સમજવું કોને સ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય, કોને અસ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. કારણ કે ઘણા બધા એમસીક્યુ એના બેઝિસ પર બનેલા છે એનસીઈઆરટી ની બુકમાં. તો એનો આન્સર તમે તો જ આપી શકશો જો આજનો આ કન્સેપ્ટ તમે સમજશો. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોશું કે ઘન પદાર્થોનું વર્ગીકરણ શેના આધારે થાય. આમ જોઈએ તો ઘણા બધી પદાર્થોના આધાર થાય છે. ચુંબકીય ગુણધર્મ, વિદ્યુતીય ગુણધર્મ કે એના અનેક યાંત્રિક ગુણધર્મો છે, ઘણા બધા ગુણધર્મોના આધાર થતો હોય છે. પણ આપણે પહેલા તો એ સમજી ગયા છીએ કે ઘન પદાર્થ કોને કહેવાય કે જેની અંદર અસંખ્ય નાના નાના ઘટક કણો હોય છે જે એકબીજા સાથે આંતર આણ્વીય આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. તો આજે પણ આપણે એ જ જોશું કે ઘન પદાર્થની અંદર રહેલા અસંખ્ય ઘટક કણોનો સ્વભાવ કેવો છે. એના સ્વભાવના આધારે આપણે એ ઘટક કણો અંદર કઈ રીતે ગોઠવણી પામેલા છે એના આધારે બે પ્રકારમાં વર્ગીકૃત કરશું. કોને? ઘન પદાર્થોને. તો ઘન પદાર્થોનું પહેલું વર્ગીકરણ છે સ્ફટિકમય અને બીજું પદાર્થ જેનું નામ આપણે પાડ્યું છે અસ્ફટિકમય. તો કોને સ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય? તો સ્ફટિકમય ઘન પદાર્થની અંદર એક લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવતા નાના નાના સ્ફટિકો આવેલા હોય છે. હવે આનો અર્થ શું થાય? આનો અર્થ સિમ્પલ અને સાદો છે કે તમારી પાસે ધારો કે ક્યુબ છે જે આપણે રમીએ છીએ, રાઈટ? એ ક્યુબ ની અંદર જોયું છે તો નાના નાના ઘણા બધા ચોકઠાઓ હોય છે, બોક્સ બનેલા હોય છે ઉપરથી નીચે સુધી. તો એ મુજબ વિચારી લો કે એક પદાર્થની અંદર નાના નાના શું છે બોક્સ બનાવેલા છે, એને કહેવાય સ્ફટિકો. તો જો આ પદાર્થ ફરીવાર સમજાવું તો સ્ફટિકમય ઘન પદાર્થ કોને કહેવાય? સ્ફટિકમય ઘન પદાર્થનો એક ચોક્કસ લાક્ષણિક આકાર હોય છે, ભૌમિતિક રચના હોય છે, ચોરસ, લંબચોરસ. એ રીતે તમે જોવા જાઓ તો લાક્ષણિક ભૌમિતિક આકાર રચના ધરાવતા સ્ફટિકમય ઘન પદાર્થ એને કહેવામાં આવે છે કે જેની અંદર રહેલા પ્રત્યેક નાના નાના ઘટક કણોની ગોઠવણીના ક્રમ ચોક્કસ હોય છે. ફોર એક્ઝામ્પલ, તેમાં જે મતલબ સ્ફટિકમય ઘન પદાર્થ બીજી કઈ રીતે કહેશું તો એની અંદર બધા ઘટક કણો ક્રમ અનુસાર ક્રમબદ્ધ ગોઠવણી પામેલા હોય છે. તેમજ ત્રિપરિમાણમાં મતલબ કે XYZ કોઓર્ડિનેશનમાં જોવા જઈએ તો XYZ કોઓર્ડિનેશનમાં પણ તેઓ ચોક્કસ ભાતની અંદર પુનરાવર્તન પામે છે. ભાત એટલે શું? રચના, પેટર્ન. એક ચોક્કસ પેટર્ન છે કે જેની અંદર આ બધા ઘટક કણો વારાફરતી ક્રમશઃ ગોઠવણી પામેલા હોય છે. તો આવા પદાર્થને કહેશું આપણે સ્ફટિકમય ઘન પદાર્થ. જો મિત્રો ન સમજાણું હોય તો એક સાદી ભાષામાં યાદ રાખજો કે જો કોઈ ઘન પદાર્થની અંદર રહેલા ઘટક કણો એટલે કે અણુ છે, પરમાણુ છે કે આયનો છે એક ચોક્કસ ક્રમ અનુસાર ગોઠવણીમાં ગોઠવાયેલા હોય કે જે અનંત સુધી, લાંબા વિસ્તાર સુધી, જો આપણે વાક્ય લખેલું છે કે લાંબા વિસ્તાર સુધી આ ભાત પુનરાવર્તન પામતી હોય છે. લાંબા વિસ્તાર સુધી મતલબ કે એકને એક સરખી પેટર્ન તમને આખા પદાર્થની અંદર જોવા મળશે, ઉપરથી લઈ નીચે સુધી. XYZ કોઓર્ડિનેશન કહો તો ત્રિપરિમાણમાં પણ આ ચોક્કસ લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવતા નાના નાના સ્ફટિકો ઘન પદાર્થના બોક્સ જે બને છે એ સ્ફટિકોને જ આપણે કહીશું સ્ફટિકમય ઘન પદાર્થ. આમ સ્ફટિકમય ઘન પદાર્થના ઉદાહરણો જો લેવા જઈએ તો એક છે NaCl અને બીજો છે ક્વાર્ટઝ. ક્વાર્ટઝ એ તમને સ્ફટિકમયમાં પણ જોવા મળશે, અસ્ફટિકમયમાં પણ જોવા મળશે. ક્વાર્ટઝ એટલે કે એક પ્રકારનું રેતી, કાચના જે સ્વરૂપો બનેલા હોય છે તેવા, પણ જેની અંદર ચોક્કસ ગોઠવણી પામેલી છે એવા સ્વરૂપને આપણે કહીશું ક્વાર્ટઝ, SiO2. પણ જે રેતી સિવાયના બીજા ભાગો જોવા મળે છે જેમ કે કાચ, તો એ કાચની અંદર જોવા જાઓ કે રબર જોવા જાઓ કે અનેક પ્લાસ્ટિકના પદાર્થો જોવા જાઓ તો એ બધાને આપણે લેશું આપણા બીજા પ્રકારમાં જેને આપણે કહીશું અસ્ફટિકમય ઘન પદાર્થ. તો અસ્ફટિકમય ઘન પદાર્થ છે શું? સૌપ્રથમ તમને જાણીને એ બાબત જાણવી જરૂર છે કે એને ઇંગ્લિશનો શબ્દ જે એમોફસ રહ્યો એ એમોફસ શબ્દ પણ તમારી જીનીટની એક્ઝામોમાં ઘણી વખત જગ્યાએ વપરાતો હોય છે, જેનો અર્થ જ થાય છે કે સ્વરૂપ નહીં. મતલબ શું? એક સ્ફટિકમય ઘન પદાર્થ એક એવા પદાર્થ હતા જેમાં ચોક્કસ આકાર હતા, જ્યારે એમોફસ જેને આપણે કહીએ છીએ અસ્ફટિકમય ઘન પદાર્થ. તો આ અસ્ફટિકમય ઘન પદાર્થનો અર્થ જ થયો કે જેમાં કોઈ ચોક્કસ સ્વરૂપ હોતા નથી. આ ગ્રીક ભાષામાં એમોફસ થાય, રાઈટ? હવે આગળ વધીએ. અસ્ફટિકમય ઘન પદાર્થોમાં ઘટક કણોની ગોઠવણી ક્રમાનુસાર જ છે પણ ટૂંકા વિસ્તારની છે. જે રીતે આમાં લાંબા વિસ્તાર સુધી તમે એકને એક પુનરાવર્તન ભાત જોવા મળે છે તે તમને અહીં જોવા મળતી નથી. હજી પણ ઘણી બધી બીજી લાક્ષણિકતાઓ છે જે આપણે બીજા આપણા સેશનમાં જોઈએ અત્યારે જ.
જો વાત કરીએ સ્ફટિકમય ઘન પદાર્થ અને સ્ફટિકમય ઘન પદાર્થની લાક્ષણિકતાની, તો આગળ આપણે ભણી ગયા છીએ કે સ્ફટિકમય ઘન પદાર્થને ચોક્કસ ભૌમિતિક આકાર હોય છે અને એ ખાસિયતના કારણે એના ગલન બિંદુ ચોક્કસ બને છે. જ્યારે જો અસ્ફટિકમય ઘન પદાર્થની વાત કરું તો તેની અંદર ઘટક કણોની ગોઠવણી પણ ટૂંકા વિસ્તારની છે, કોઈ ચોક્કસ ભૌમિતિક આકાર પણ જોવા મળતો નથી. માટે તેની અંદર જોવા જશો તો તમને કોઈ પણ તાપમાને અસ્ફટિકમય ઘન પદાર્થ નરમ જોવા મળશે, પીગળતા જોવા મળશે, વહેતા જોવા મળશે. આમ કોઈ પણ તાપમાને તે નરમ પડતા છે, કોઈ પણ તાપમાને પીગળતા છે અને કોઈ પણ તાપમાને વહેતા છે. આમ તમે એના આધારે જુદી જુદી રચનાઓ ઢાળી શકો છો, આકારોમાં ઢાળી શકો છો. પણ કહેવા જઈએ તો એનું બંધારણની લાક્ષણિકતા કમ્પ્લીટલી પ્રવાહી જેવી છે. પ્રવાહી જેવી હોવાના કારણે તમે સમજી શકો છો કે અસ્ફટિકમય ઘન પદાર્થ કોઈ પણ તાપમાને નરમ થતો હશે, કોઈ પણ તાપમાને જામી જતો હશે, કોઈ પણ તાપમાને પીગળી શકતો હોય છે. અને આ સિવાય સ્ફટિકમય અસ્ફટિકમય ઘન પદાર્થની અંદર બે અગત્યના ગુણધર્મો એ છે કે જેનું નામ છે સમદેશિક, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું આઇસોટ્રોપિક, અને બીજો ગુણધર્મ છે જેનું નામ છે વિષમદેશિક, જેને ઇંગ્લિશમાં કહેવાય એનિસોટ્રોપિક. આઇસોટ્રોપિક અને એનિસોટ્રોપિક નો અર્થ થોડોક અટપટો આપેલો છે એનસીઈઆરટી ની અંદર, તો હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે જે સમજાવું છું એ થોડું ધ્યાનપૂર્વક સમજજો કે સમદેશિક. હવે વિચાર કરો, અસ્ફટિકમય ઘન પદાર્થો કેવા હતા? કે અસ્ફટિકમય ઘન પદાર્થોની અંદર દરેક ઘટક કણોની ગોઠવણી ટૂંકા ગાળા સુધી તે પુનરાવર્તિત થતી હતી વ્યવસ્થિત. પછી કેવી હતી? તે દરેક દિશાની અંદર જોવા જાવ તો એની ગોઠવણી ચોક્કસ ન હોવાના કારણે, દરેક દિશામાં એના કણોની ગોઠવણી ચોક્કસ ન હોવાના કારણે એના વક્રીભવનાંકના મૂલ્યો, એના યાંત્રિક મજબૂતાઈના ગુણધર્મો, એની અંદર રહેલી વિદ્યુતીય વાહકતાના ગુણધર્મોના મૂલ્યો ચકાસવા જશો તો તમને મળશે કે તે બધા જ મૂલ્યો સરખા છે. કેમ? તે ગોઠવણી અસમતુલ્ય બધી દિશામાં હોવાના કારણે શું થઈ ગયું કે ફાઇનલી બધી દિશામાં ઘટક કણો અસમતુલ્ય ગોઠવણી છે. સમજો ટોપિક કે દરેક દિશાની અંદર ઘટક કણોની ગોઠવણી અસમાન છે. જે બોલું છું એ ખ્યાલ આવે છે તમને કે અંદર રહેલા ઘટક કણો લાંબા ટાઈમ સુધી પુનરાવર્તિત થવાના, જેના કારણે તે સમતુલ્ય બનવાની છે બધી દિશામાં અને પરિણામે તેના બધા જ મૂલ્યો કેવા પડે છે? સમાન. જો એ જ રીતે વાત કરીએ આપણે સ્ફટિકમય ઘન પદાર્થની, તો સ્ફટિકમય ઘન પદાર્થમાં દરેક દિશામાં જોવા જાવ તો ઘટક કણો બંને બાજુ ત્રિપરિમાણીય રીતે જોવા જઈએ તો સમતુલ્ય રહેશે. કઈ રીતે સમતુલ્ય રહેશે? કે દરેક દિશામાં ઘટક કણો એક ચોક્કસ લાંબા વિસ્તાર સુધી એક સમાન રીતે ગોઠવણી પામે છે અને પરિણામે એ ઘટક કણો માટે જો તમે એના વક્રીભવનાંકના મૂલ્યો જુઓ, યાંત્રિક મજબૂતાઈના જુઓ, ચુંબકીય ગુણધર્મો જુઓ કે વિદ્યુતીય વાહકતાના ગુણધર્મો જોશો તો આવા પરિબળો માટે તે સમાન નથી બનતા. સમાન ન બનવાનું કારણ એ કહી દો, દરેક દિશામાં લાંબા વિસ્તાર સુધી ગોઠવણી પુનરાવર્તિત થતી રહે છે, રાઈટ? તો એ સમતુલ્ય નહીં બને કારણ કે બધી દિશામાં એક સમાન જતું રહેશે. તો સમજો ત્રિપરિમાણીય રીતે તે અસમતુલ્ય બન્યું. અસમતુલ્ય બનતું હોવાના કારણે એ ગોઠવણીમાં જે અસમતુલ્યતા આવી, પરિણામે બધી દિશામાં એના મૂલ્યો જે વક્રીભવનાંક, વિદ્યુતીય વાહકતાના છે એ જુદા જુદા તમને જોવા મળે છે. તો આ ટોપિક હતો એનિસોટ્રોપિક એન્ડ આઇસોટ્રોપિક. આઇસોટ્રોપિક હંમેશા આવશે સમદેશિક, મતલબ કે બધી દિશામાં એના મૂલ્યો સમાન છે, જે અસ્ફટિકમય ઘન પદાર્થ માટે છે. અને જો સ્ફટિકમય ઘન પદાર્થની વાત કરું તો એમાં લાંબા ગાળા સુધી ઘટકોની ગોઠવણી નિયમિત રીતે જાય છે, પરંતુ જે જોવા જઈએ વક્રીભવનાંક કે અન્ય ઘટકોના પરિબળોના મૂલ્યો માટે તો તે અસમતુલ્ય બને છે, કારણ કે તેમાં ગોઠવણી સમતુલ્ય હોય છે. સમતુલ્ય મતલબ કે એ લાંબા વિસ્તાર સુધી હોય છે. ઓકે, અહીંયા આપણો ટોપિક પૂરો. નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્ફટિકમય અસ્ફટિકમય ઘન પદાર્થનો તફાવત સમજાવો. એટલું ખાસ યાદ રાખજો, જ્યારે બોર્ડની એક્ઝામની અંદર તફાવત માંગે છે ત્યારે તમારે તફાવતના સ્વરૂપે લખવાનો છે, અને જ્યારે તમને થિયરીના સ્વરૂપે માંગે છે ત્યારે તમારે એ થિયરી જ લખવાની છે. સહેલું શું રહેશે? એનો તફાવત રહેશે. કેમ કે તફાવતના આધારે તમે કોઈ પણ થિયરી ઇઝીલી યાદ રાખી શકો છો. તો આપણે ટ્રાય કરશું કે આજે આપણે થિયરી જે શીખવાના છે એ ફટાફટ અત્યારે જ થઈ જાય. દરેક વસ્તુ કોમન જ છે. ફોર એક્ઝામ્પલ સ્ફટિકમય અસ્ફટિકમય ઘન પદાર્થનો તફાવત આપો. કેટલા માર્ક્સમાં પૂછાય? 3 માર્ક્સમાં પૂછાય એટલે મિનિમમ 6 મુદ્દા લખવા જરૂરી છે. ફોર એક્ઝામ્પલ બોર્ડની એક્ઝામની અંદર તમને બંને સાઈડ 3 મુદ્દા પણ માંગી શકે છે. આપણે ફર્સ્ટ એનો તફાવત જોઈએ. સ્ફટિકમય અસ્ફટિકમય આકાર કેવા છે? તો બંનેના આકાર વિશે આપણે આગળ વાત કરી ચૂક્યા છે કે સ્ફટિકમય ઘન પદાર્થને ચોક્કસ લાક્ષણિક ભૌમિતિક આકાર હોય છે. તો એ મુદ્દો લખેલો છે કે ચોક્કસ ભૌમિતિક આકાર દર્શાવતા હોય છે. જો વાત કરીએ અસ્ફટિકમય ઘન પદાર્થની, તો અસ્ફટિકમય ઘન પદાર્થોને અનિયમિત આકાર હોય છે, માટે જ તેમને ગલનબિંદુ ચોક્કસ હોતા
નથી. બીજો મુદ્દો કોઇન્સિડન્ટલી ગલનબિંદુનો જ છે, એટલે એ સહેલાઈથી યાદ રહી જવો છે કે એમને ચોક્કસ અને સ્પષ્ટ ગલનબિંદુ હોય છે. કોને? સ્ફટિકમય ઘન પદાર્થને. કારણ કે આકાર ફિક્સ હોય તો એના ગલનબિંદુ પણ સ્પષ્ટ રીતે જાણી શકાય છે, પણ જેના આકાર અનિયમિત છે તો તેમના ચોક્કસ ગલનબિંદુ કે સ્પષ્ટ ગલનબિંદુ જોવા મળતા નથી. સાથે સાથે જોશો તો એ તાપમાનના ગાળાઓમાં દરમિયાન બદલાય છે. આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ કે અસ્ફટિકમય ઘન પદાર્થ એ તાપમાનના ગાળાઓમાં નરમ પડે છે, પીગળે છે, વહન થઈ શકે છે. મતલબ કે તાપમાન સાથે બદલાતો રહેતો હોય છે, કોઈ ચોક્કસ ગલનબિંદુ હોતા નથી. જો વાત કરીએ ચિરાડનો ગુણધર્મ, ચિરાડના ગુણધર્મને ઇંગ્લિશમાં કહેવાય ક્લીવેજનો ગુણધર્મ. ક્લીવેજનો ગુણધર્મ શું છે? જસ્ટ ઉદાહરણ લઈએ. કોઈ ધારો કે આ વસ્તુના હું બે ભાગ પાડું, કોઈ ધારદાર સાધન લઈ હોય, આના બે ભાગ પાડું, તો બે ભાગ પાડવાથી આની મળતી મને બંને સપાટી જે મળે, ધારો કે બે સપાટી મળી, તો ઉપરની બંને સપાટી એક સમાન હોવી જોઈએ. બંને રીતે સમાન રીતે બે ભાગમાં છૂટી પડે તો સમજવાનું કે પદાર્થ સ્ફટિકમય ઘન પદાર્થ છે, અને એ ગુણધર્મને આપણે કહીશું ચિરાડનો ગુણધર્મ. પણ ધારો કે ધારવાળા સાધન વડે કાપવામાં આવે, ધારવાળા સાધન વડે એને કાપવામાં આવે, અને ધારવાળા સાધન વડે કાપતા મળતી બંને સપાટીઓ અનિયમિત આકારની હોય, ખરબચડેલી હોય, સમાન ન જોવા મળે, તો એ પદાર્થ 100% કયો હોય? અસ્ફટિકમય ઘન પદાર્થ હોય છે. આગળ પેલો આવશે ગલન ઉષ્મા. આગળ 3-4 તફાવત જોયા, હજી આગળ તફાવત જોઈએ કે જેના કારણે એટલીસ્ટ 5 મુદ્દા આપણને સરળતાથી યાદ રહે. ગલન ઉષ્મા. ગલન ઉષ્મા તો આગળ જેમ જોઈએ એમ ગલન બિંદુ જો સ્પષ્ટ હોય તો આને ગલન ઉષ્મા, જે પીગાળવા માટેની ઉષ્મા જોઈએ છે, એ પણ કેવી હોય છે? નિશ્ચિત જોવા મળે છે. પણ જો અસ્ફટિકમય ઘન પદાર્થની વાત કરીએ તો તેની પાસે કોઈ પણ પ્રકારની નિશ્ચિત ગલન ઉષ્મા હોતી નથી. ત્યારબાદ વિષમદેશિકતા. આગળ પણ સમજી ગયા છે આપણે કે એનિસોટ્રોપિક કોને કહેવાય અને આઇસોટ્રોપિક કોને કહેવાય. તો એ મુજબ સ્ફટિકમય ઘન પદાર્થ કે જે વિષમદેશિકતા દર્શાવે છે કે જેને દરેક દિશામાં મૂલ્યો સમાન હોતા નથી. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થની વાત કરું તો તેના વક્રીભવનાંકના મૂલ્યો, તેની વિદ્યુતીય વાહકતાના મૂલ્યો, તેની યાંત્રિક ગુણધર્મોની વાત કરીએ તો દરેક દિશામાં સમાન હોય છે, માટે આપણે એનું નામ પાડ્યું સમદેશિકતા. ઓકે, આગળનો મુદ્દો વાત કરીએ કયો છે? સ્વભાવ. તો સ્ફટિકમય ઘન પદાર્થો એ સાચા ઘન પદાર્થોની માફક વર્તે છે. મતલબ કે દરેક ઘન પદાર્થની નાનામાં નાની લાક્ષણિકતા તેમાં જોવા મળે છે, અને પ્રત્યેક કણમાં તે જોવા મળતી હોય છે. જ્યારે જો વાત કરીએ અસ્ફટિકમય ઘન પદાર્થની તો તેના દરેક ઘટક કણોની અંદર અથવા તો ખુદ ઘન પદાર્થ જ એક પ્રકારે આભાસી ઘન પદાર્થ તરીકે વર્તતો હોય છે, તે સ્ફટિકમય હોતા નથી. બીજી રીતે વાત કરું તો એની અંદર અતિશય પ્રવાહી પદાર્થોની માફક ગુણધર્મ હોય છે. આપણે આગળના મુદ્દામાં પણ જોઈ ગયા કે અસ્ફટિકમય ઘન પદાર્થ એ પ્રવાહી લાક્ષણિકતાઓ દર્શાવે છે તાપમાનના ગાળાઓ દરમિયાન. આમ જોઈએ તો આગળનો મુદ્દો છે તેના ઘટક કણોની ગોઠવણી. ઘન પદાર્થ છે તો ઓબ્વિયસલી સ્ફટિકમય અસ્ફટિકમય પણ છે, પણ સ્ફટિકમય ઘન પદાર્થની અંદર જોવા જશો તો લાંબા વિસ્તાર સુધી એના ઘટક કણો વ્યવસ્થિત ગોઠવણી પામેલા છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થમાં ટૂંકા ગાળાના છે. આ થઈ ગયોનો તફાવત. હજી તમારા તફાવતમાં મુદ્દા વધારે લખવા હોય તો તમે જાતે લખી શકો છો. ફોર એક્ઝામ્પલ એના ઉદાહરણ કે સ્ફટિકમય ક્યાં જોવા મળે? NaCl. આ ક્યાં જોવા મળે? કાચ, રબર વગેરે વગેરે. તો આ તો આજનો આપણો લેક્ચર. હવે મળશું આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ની તમારી મટીરીયલ ની અંદર ઘણા બધા નાના મોટી ક્વેશ્ચનો આપ્યા છે કે જે મોટી થિયરી પત્યા પછીના સોલ્વ કરવાના છે, તો એ જાતે સ્ટડી કરવા લાગજો. અને જો કોઈ પ્રશ્નમાં ડાઉટ હોય તો તમે મારા આ નંબર ઉપર તમે મને મેસેજ છોડી શકો છો. ઓકે, બીજા કોઈ પ્રશ્ન હોય તો પણ તમે મૂકી શકો છો. મટીરીયલ તમને હજી પણ નથી મળ્યું, મારા આ લિંક નીચે વિડીયોની નીચેની લિંક પર આપેલું છે, ત્યાં જઈને ડાઉનલોડ કરો. નહીં થઈ શકતું હોય તો મને WhatsApp પર મેસેજ કરીને મંગાવી પણ શકો છો. ઓકે, જય શ્રી કૃષ્ણ.